जूनागढ़ में जाबाज और निडर पत्रकार के तौर पर किशोर भाई दवे की ओर से कई सालों तक सेवा दी गई। जूनागढ़ में किशोर भाई दवे का नाम पत्रकार के तौर पर काफी मशहूर है। साल 1995 में जूनागढ़ के जय हिंद दैनिक में उनकी ब्यूरो चीफ के तौर पर नियुक्ति हुई, जिसके बाद कई सालों तक रिपोर्टिंग कर उन्होंने लोगों की समस्याओं को आवाज दी और अपना एक नाम बनाया। ऐसे में केशोद नगर पालिका की ओर से वार्ड नंबर 7 में वेरावल रोड पर मौजूद तीर्थ अपार्टमेंट वाली मुख्य सड़क को हाल ही में बनाया है, जिसका नामकरण किशोर भाई दवे के नाम पर किया गया है। यानी कि अब ये जो सड़क है वो पत्रकार किशोर भाई दवे मार्ग के तौर पर जानी जाएगी। तब इस मार्ग को शुरू करवाते हुए आज केशोद नगर पालिका के प्रमुख मेहुल भाई गोंडलिया विशेष तौर पर मौजूद रहे थे। साथ ही शहर भाजपा के पूर्व प्रमुख प्रवीण भाई भलारा, नगर पालिका के सुपरिटेंडेंट प्रवीण भाई विठलानी, कारोबारी चेयरमैन हक भाई और साथ ही नगर पालिका के सभी सदस्यों के साथ समस्त ब्रह्म समुदाय के प्रमुख और समस्त ब्रह्म समुदाय के अग्रणियों के साथ भारतीय जनता पार्टी संगठन के सभी कार्यकर और इलाके के लोग बड़ी तादाद में कार्यक्रम के तहत मौजूद रहे थे। साथ ही किशोर भाई दवे के भाई पत्रकार प्रकाश भाई दवे, उनके बेटे पत्रकार भाविन किशोर भाई दवे और उनके छोटे भाई महेंद्र भाई दवे के साथ उनका पूरा परिवार भी इस दौरान मौजूद रहा था और सभी की ओर से इस मामले में खुशी जताई गई थी। निडर पत्रकार किशोरभाई दवे मार्गનું પણ લોકાર્પણ એક સાથે આપણે રાખેલ છે। કિશોરભાઈ દવેની જો વાત કરું તો પત્રકાર પ્રકાશભાઈ દવે અને એ પરિવારનો પરિચય છેલ્લા 40 થી 50 વર્ષથી મને છે। બહુ જૂના પાડોશી અને કેશોદની અંદર મેં જ્યારે મારું પહેલું મકાન લીધું રહેવા માટેનું એ પણ એમની પાસેથી મેં ખરીદ કર્યું હતું માત્ર 27,000ની કિંમતમાં। એટલે ત્યારથી નાનુ બાપાને અને એમના પરિવારને સમગ્ર પરિવારને હું જાણું છું। એટલે એક નિડર પત્રકાર, નિષ્પક્ષ પત્રકાર કે જે કોઈની સે શરમમાં આવ્યા વિના લોકોના જે પ્રશ્નો છે અથવા તો જાગૃત જનતાના જે પ્રશ્નો છે એને કાયમ માટે વાચા આપનાર પત્રકાર, એમનું આયુષ્ય ટૂંકું હશે, કુદરતને નહીં મંજૂર હોય એટલા માટે અજાણ્યા ઈસમોના હાથે એમનું જે દેહાવસાન થયું આપણે સમગ્ર ઘટના જાણીએ છીએ। પણ કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ અને કેશોદ નગરપાલિકા પરિવાર, કેશોદની સમગ્ર જનતા વતી એક એવું સરસ મજાનું કાર્ય આજે થઈ રહ્યું છે કે એમની કાયમ ચીર સ્મૃતિ જળવાઈ રહી છે। એટલે એમની યાદમાં આ તીર્થ એપાર્ટમેન્ટવાળો જે રસ્તો છે એ રસ્તાને પત્રકાર શ્રી કિશોરભાઈ દવે માર્ગ તરીકે આપણે નામાભિધાન કરીએ છીએ અને આજરોજ એમને આ રસ્તાને ખુલ્લો મૂકીએ છીએ અને સાથે સાથે આ જે તીર્થ એપાર્ટમેન્ટવાળો રસ્તો છે એને લોકોના ઉપયોગ માટે પણ આજરોજ લોકાર્પણ કરી અને ખુલ્લો મૂકીએ છીએ। એટલે સમગ્ર જે દવે પરિવાર અહીંયા ઉપસ્થિત છે એમની આંખો તો ભીની હશે, કારણ કે બહુ જાંબાજ અને મારો લંગોટીયો મિત્ર, એ મિત્ર કે જેણે પહેલાં કેશોદ અને ત્યાર પછી જૂનાગઢ મુકામે એમની પત્રકારિતા દ્વારા અનેક એવા પ્રશ્નો હતા એને વાચા આપી, એને ઉજાગર કરી અને સમગ્ર પંથકની અંદર જે લોકોની સુખાકારીમાં વધારો થાય ને લોકોના પ્રશ્નો છે એને વાચા આપવામાં સદા આવો અગ્રેસર જે પત્રકાર ગુમાવ્યો એને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ કેશોદ બ્રહ્મ સમાજ વતી અને કેશોદ નગરપાલિકા પરિવાર વતી અને કેશોદની જનતા વતી આજરોજ આપણે સાથે મળીને આપીએ છીએ। જે ઉદ્ઘાટન પ્રસંગે મારે નગરપાલિકાના જે કાર્યનિષ્ઠ એટલે કે પ્રમુખ છે મેહુલભાઈ ગોંડલિયા, એને કેશોદના જે 2.5 વર્ષમાં જે કેશોદ શહેરનો વિકાસ કર્યો છે એ વિકાસને લઈને તેમને છે કેશોદને અનેક ભેટ આપી છે। એવા કાર્યકર તરીકે કેશોદને મેહુલભાઈએ જે નવું નજરાણું અનેક ક્ષેત્રે આપી વિકાસ કાર્યો કર્યા છે એની પણ હું નોંધ લઈ છે। સાથે સાથે આ માર્ગને જે નવો સીસી રોડ બનાવ્યો છે અને એમને કિશોરભાઈ દવે પત્રકાર માર્ગ તરીકે જાહેર કર્યો છે। મેહુલભાઈ ગોંડલિયા, સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ સહિતના નગરપાલિકાના અધિકારીઓ, સભ્યો એમને જે અમારા પ્રત્યે લાગણી બતાવીને આજે જે આ રોડનું નામકરણ કર્યું છે એ બદલ તમામનો હું હાર્દિક આભાર માનું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।